મજૂરી વાટા મોકલી દે બોજી નાખજો વાલજીમાં માર છોકરાનું માથું તાને હું તો પૈસા જાય છે મને જુઓતી તાર માને કે વેણવા રાખા હું તો માથું એકલું જ બાંધે પછી દોડું તમ થઈ ગયો મારી વિવાસી એટલે હું તને હું કહું માતા ચોકન આયરો તને અમુક હા એની સોટલી ને બોતો એટલે આયરો રી કાઢી મારા ઉપર એવું લાગે છે ડોળા ના કાઢતો હતો છોકરા હાથ દાડો બધા તો પત્તે બોધું છું હા મસોડી પેલા મને ભેગા થઈને રહેતા હું કે કોણ પેલા કરશન બા હું કહેતો તો કરશન કે આ ઉનાળો આવે છે ને તમે ચાલે પૈંધ્યો ઓલા તારી કરશન ને મારો ઓછો ઓછો નહીં છોકરાને પોગરાવે છે એક તો આનું મગજ ઓછું છે હું કરું કે કંટાળી ગયો છું હો ભાઈ આગુ કરવું છે તો આગુ બેટી કરવાનું છે વાત ચાલે છે આપડે હું હમણાં ફોન કરું છું ઈવોને તારે ઉનાળા બેહાર જાવો છે ગોળા ઉપર કીધી ગયા હો ગોળા ઉપર બેહારવો છે તલવાર લઈ હો અને હે મારે શેરવાની લાવવાની છે શેરવાની કા કશો વાંધો નહીં તને ધોતિયું પહેરાવું છે ના તારે દર્દ જ પહેરવાનો અરે મુરત તો ધોતિયામ છો ભાઈ યાર અમે ધોતિયો પહેરી પહેરીએ છીએ હા આ કોણ છે જાય તોય હા આ એરો પેલા અંદર પણ છોકરો ચાલ્યા ઓવા હું એ ભૂલી ગયો મામાજી કોકની થોડી છે હું હું કહું બોલ તાર હું ગમો દઉં છું તું ગમો જા પૈણવાઈ ચિંતા કરતો ના આખા ગમો તું કહી દે કે મારા બાપુ બેઠા છે પૈણાવા મને હા લીલી ડુંગળી લાવું અને ની કરી બનાવું લીલી ડુંગળીની કરી મસો લાવજો પાછો ગમે તે પણ ડાયો છે એટલો કરશન્યો મારો ઓછો ઓછો નહીં આરો ભરાય કરે છે મારા છોકરાને કશો હોત નહીં કોને ચાર્ટિંગમાં પડ્યો છે હગાની વાત કરી દેવું ભગતજી બોલો હગુ બગુ જેવું છે કે રે અરે એકદમ ટકોરા જેવું છે એટલે તો હું તાર પાન લઈને આવ્યો સ્પેશિયલ ઓય યાર એટલે એવું છે ને કે પછી સારું પાછળથી લોચા પડીને તો ડખો પડે પછી ના તમારે ચિંતા કરવાની જરૂર નહીં જો આમાં અમૃતો લોચો પડે એવો નહીં માણસો કમ્પ્લીટ કમ્પ્લીટ વ્યવસ્થિત છે બસ તારે આપણે તો એ જ જોવો બીજું કશું બિલકુલ નહીં જો કોઈ વ્યસન નહીં હા બરોબર અમૃતો વ્યસની નહીં એટલે તો આપણે ગોબરજી ની ચાલે એવું છે હા એ બરોબર છે બરોબર ને? કારણ કે આપણે એવા માણસો ના જો હા આજે બેન નહીં આવે ચમ ના મારે ફેરું પરવા જવાનું છે એટલે હોટ ન જ આવ્યો અલે યાર મારા ઈંડા ઉતારેલા પડે છે યાર એ તો. યા તમે નકો માસો હા સેમ બે હોય જમાય છે અરે હા વાલજી હા. ફેરાનું કેવા આયા હતા હે ઓય લેવડો તાન હું જાઉં બે કે પગજી બે હો અરે બીજી લારી બારી કરું પડશે કે આ ના પારે યાર મારા ઈંડા પર પણ હોફળો કી હોટને મોડા કરી આલું હતો હોત ના પૂર હેડો હું જોઉં લારી વાળો ના હોય તો તમને ફોન કરો હા તે કશું હતો નહીં હેડો હારો હેડો. એના કેવા હતા ઓવા બે હો કે પણ વેલા ના મારે જવું છે એંડા ઉતાર્યા છે કે વેલા કાલના ઉતારેલા છે પડી રહ્યા છે હા કામ ના ઓવે. એવું છે હમ. કે માથી ચોકી અલ્યા ભાઈ અત્યારે હું જુઠ્ઠું બોલું વાલજી તમને યાર અને તમારાથી મારે કોઈ અંતરે કશો બાપડા બોલ. કહેતા હતા કાલના એંડા ઉતારેલા છે ને તે ગોબરજી મને લાઈ આલો ઘેર કોક વધી જાય હમણાંથી તમારી બાજુ જબર વળ્યા છે હે ભગત રે ના બાપડે જતા હોય તો આવું એવું કોઈ નહીં એવું છે ઓવે. ના હમણાંથી જબર ભારું છું એકન બેહરેલા ના એવું કશું નહીં વાલજી કશો વાંધો નહીં હમ. મારા બોલતા એરા કોક ના કોક ગુંથી તો પણ કહેતા નહીં કશો વાંધો નહીં હું એ વાલજી વાત છું જોણે વગર તો મેળું ના તારી મારો ઓળશો હાર્યો છો તે ટપક્યો ખરી વાત આવી એટલે મારો ઓળશો છે કે નીકળ્યો હાર્યો કોની કશી વાતની ખબર ના પડે તો સારી વાત છે ને કે બધું રમણ ભમણ થઈ જાય છે મારે તો ઓએ દોરજો મળી ગયો ભાઈ ભગતજી શો ઉતાવળા અરે જાઉં છું ભાઈ પેલા ગોબરજી પાન થોડું કોમ છે તે ના જીયાવો પણ હું કહેતો તો બોલો દિલ તો કોઈ કહેતો નહીં પણ આગળ ઉનાળો આવે છે કા ઓહો હા ઉનાળો તો થોડું મોહનતાળ ખાઈએ એવું કરજો કો એ તો ગોઠવાવું છે ને ગમે તે પણ કરાવીએ તો કમ્પ્લીટ પાછા મોહનથાળ તો બીજા- ખાધા વગર ના ચાલે તો બીજા હકો કરાવો તો અમારે કરાવજો છોકરો આજ. ના એ તો જોઈએ હેડો હો કીધું? હા આ કરાવજો લે હેળો બેટા હેળો ચાલ મમલે આવજો હો અલે કલ્યા એ કલ્યા હોફળા કે ચેવા પડ્યા છે જોડે આખી રાત પાણી વાળી ના આવ્યા હોય અંજો આ ઠીબો તો કદી કહેતો જ નહીં ખાઈ ખાઈને મોય આઠું મેલે એ અલે ઉભો થા ઉઠકી લે ઉઠ અને તુજે આ બધું હેઠવાને બેઠવા જેવું કરી મેલી તો ઉઠ લે ઉભો થા એ બાલ લેતા બધું હેડ લગાવ ગઈ
મારો ઓળશો એનો ખાય છે ને બધું બગાડ કરે છે ને ઠીકો મારે કહેવાનો એક દાડો ઠીબુ કહે છે લે કશું તાણી એટલે ગોબરજી શું કરો છો? હા અલે ભગતજી આવો 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 હા આયા. ઓહો ભગતજી આયા ઉઠ ઉભો થા હોય જા શું ચાલે ભગતજી કયો બસ શાંતિ ચાલે હાલ તો. હા બેહો 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 ઘણા દાડે ભણ્યા છો નહીં ઘણા દાડે આવ્યો છો આજ તો કીધું ગોબરજી પણ જા દેજે. ના 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 એવું આવતું રહેવાનું એવું હમુરદું એવું નહીં રાખવાનું કોમ હોય તો જ જીએ આવવાનું ના, કે આ તો થોડું કોમ હતું એક જ આવ્યો છું. એવું છે તાણ બેહો કોમ નું બોમ તો થા કોણી પર લાવું હું સારું ભરતા વાળો. મારા મોટા આરામ નહીં કરતા કરવા કયો તાને હું દીબેડી નાખવા મારા ઓળખ્યા જાણ જો તાળી બે જણા પહાડ હોય છે ખાપરો ઝાવેરી કશો વાંધો નહીં હું કરું છું હોભરી તો ખરો જરા હા તે બોલો તો ખરા પણ હું કોમાં આવ્યા હતા થોડી પૈસાની જરૂર પડી છે. ભગતજી તમે ખરા ટાઈમ બોલ્યા છો હાલ તો ઘરમાં રૂપિયો નહીં ચોથી લઈને આલું કયો એટલે થોડા ઘણા કરી આલો તો પછી મારે આવશે પાછા હાલ દઉં તમને. વાત સાચી છે તમારી બધી પણ હાલ મારા પાસે હવે એક રૂપિયો નહીં કયો હું કરું એવું છે? હું જ હલવાઈ દઉં છું ચડો તાર હું કોકના પાણી આગું પાછું કરાવીને લઉં પૈસા તો. હા એટલે કહો હમણો એટલું કરો આટલું વખત પછી જોઈશે તો કરી આલો હું તમને હારો હેડો તા હો? બરોબર. હું જઉં તા. આટલો વખત કોક આખું પાછું કરો હાર 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 પણ હમણો બોલો. હું પૂછું આ વાતની કોઈને ખબર ના પડી જુઓ કે તમે મારા મોરભાઈ છો અને તમે મારા ગલ્યાનું હકું કરાવી છે શું કીધું આ વાત કોઈના કોની નહીં જાય ને બિલકુલ ઓવા યાર કારણ કે અત્યારે વાળ હોબળો કોટો હોબળો એટલે કોઈનો વિશ્વાસ ના રખાય બિલકુલ કોઈને અમુટી હવાય નહીં ફેંકવાની કે આપણે આ વાત ચાલે અને છે. તમને ખબર નહીં હોય કારણ કેવું છે મારા ગલ્યાને 2-3 વખત એવું થયું છે ઓહો. એટલે અત્યારે કોઈ ભેડો મારતા વિચાર નહીં કરતો એ વાત સાચી. બરોબર ને? વાત તમારે સાચી. ટેન્શન નહીં લેવાનું. આ વાત છે ને કોઈને ખબર નહીં પડે કે આપણે આ હુક કરીએ છીએ. હા બસ બરોબર. હા અમુટી કોઈને ખબર જ નહીં પડે. પૈસાનું તો ટેન્શન ના લેતા હાલ તો કશો નહીં વાંધો એટલે નહીં, એ ચિંતા કરશે ને તારે. કોઈ ખોટું એટલે ના હું ગમે લગાડતા સેટિંગ હોય કરું છું પૈસાની, તારે ચિંતા કરશે બરોબર. ખોટું ના લગાડતા હા હા નકર હોત તો હાલી દેતા ના ના એ ચિંતા કરશે ને તારે, હો? શું કીધું હારે હેડો હું જઉં તા. કશો વાંધો નહીં કશો વાંધો નહીં એ આવજો હા ભગતજી ખોટું નહીં લાગે એવું ભગતજી બાપડા ગરીબ માણસ છે અને ભોળા છે બાપડા કશું વાત નહીં. આ તો મારો વર્ષો શેરડી ખાધામાંથી ઊંચો આવતો નહીં હાલ તો શેરડી ખા પણ પાયડી એવી હોકી છે ને તારા માટે કે ધોકા ખવડાવશે તને અને તારો તું શેરડીનો રસ કોઈ છે ને તે તારો રહ કાઢશે હોય છે આ કાઢ તો ખાવા દે ઓ હું તો કોમ ધંધો કરે હેડી ઓમ મારા ઓળખ્યા હાથો જાગ નતું બનતું પણ આ તો મારો ઓળખ્યું મોહનતર બનતો તો અમને ખબર પડી મારા ઓળખ્યા ભગતજી રસોઈયા છે હા કેવા રસોઈયા બની ગયા છે મોહનતર પારવાના કચ્છો વાંધો નહીં પારો પણ ખાવ તો હું કચ્છો વાંધો નહીં ઈ છે હેલો અલે યાર ઠંડા પાણી નહીં નાખા પૈસા તો ચિંતા કરશો નહીં આગું કરાવો યાર ગમે તે કઈ કરાવો હા, લાખ રૂપિયા કી લાખ રૂપિયા તો લાખ રૂપિયા ઉડાડી મેલું તું આમ પટે એમ અરે 3 લાખ રૂપિયા ઉડાડી યાર બરાબર છે. પૈસા હોય છૂટે એવા જ. હગું તો મારા વાલજીને ઈ જ કરાવવું પડશે. ગોબર ને તો કશું કર્યું ના મને. ગોબર તો છૂટી પડે કેમ પણ તો હાલ પૈસા જ દઈ. હવે વાલજીને મારે કોક ગોઠવણી કરવી પડશે તો પૈસા એથી મારે છૂટશે. મારે એક ને એક થઈ યાર તાણે હા રેડો તાનો હો શું કરો વાલજી? જો વાંધો નહીં ઓબર્યું આવ આની વાત ચાલે છે. ઓ કરે યાર મારા છોકરા ઉપર તો કારો વાદરો બધો આવી ગયો છે કેમ હું થયો કયો? આગ્રા ફરી વળ્યા છે કેમ? ઓરે માટે કેવું કરું કયો બાપર્યું બોલો બોલો આ હગાની વાત હતી ની મેં કેન્સર રહી બાપર્યું બોલો બોલો. ટેટીઓ હમણાં જોવા ગયો તો કા તે વાતે ફાઇનલ હતી બરોબર ઓવા તે ટેટીના હાથમાં પૈસા લે 500 રૂપિયા અને ટેટીને કીધું કે હારામાંથી બંદૂક લાવજે અને ગોળી મારી દેજે એની જિંદગી ફેલ છે ફેલ અરે ચિંતા કરશો ને હું કરાવું હગું એડો બોલો. હા? હગું કરવું બોલો હું કરાવી દઉં. તમે આગું કરાવો હા આપણા પણ હગું સજ યાર. ખુલ્યો કિસ્મત ખુલ્યો માં ટેટીયાને એક બાજુ પડતી તો એક બાજુ એ ચડતી હા તાણ પછો તો નહીં આ પગતી પૈસા ચિંતા ના કરશો તે તાર હંભલે પાર્ટી લેવો કે જેની લેવો કહી દો કે પૈસા મરી જાય પણ મારા છોકરાને હગું કરાવો તે હગું તો કરાવી દઉં હેડો હું તૈયાર જ છું અને આપણા પણ હગું સજ હા? તાણ ગોઠવેલું જ છે કમ્પ્લીટ જ. તો ચિંતા કરશો નહીં પકડ્યું લેડો ચાણ જવું છે 2 દારૂ ગોઠવી દઈએ હેડો. બે દારૂ? હો ગોઠવી જ જો
બરોબર એ બીજી ભાઈ ચિંતા છોડી દેજો આ વાઘ છે ગમે તે પડ્યા પૈસા મેં હું તને કહું. નહીં કરતા. થોડા પૈસાની જરૂર હતી મારે તમારે જરૂર છે હોવે. તે હું ભલા જ ભાઈ ચિંતા કરો તો એ બકાઈ જવાનું પૈસાની વાત આવે એટલે પણ આપણો બે દાડા પછી કરી આલું બરોબર હારું 2 દારૂ મારે જરૂર છે એટલી કીધું. મહેમાન બોલાવી ગયો અને મહેમાન તો હું ફોન કરીને કહી દઉં છું મહેમાન આવી જાય 2 દારૂ બસ ભાઈ બરોબર હા બે દાડા પછી પૈસા તો લઈ જજો જેટલા જોઈએ એટલા હો. હારે હેડો તાણ, હો પૈસાનો પૂજારી મારો છે અમુક ફસવાનો છે અમે કઈ મોથાર જ હોય કે બનશે ને કશો વાંધો નહીં રસોઈ પૈસા આલવા નહીં પણ મોથાર ખાઈ જાઓ તો બધા હેલો હાલો હા હા કોણ બોલ્યું ભગતજી બોલું ગોબરજી હા હા ભગતજી બોલો શું કરો છો કોઈ નહીં હું કરું આ વિસનગર જતો તો આ તમે કહેતા પેલા મહેમાન આપવાના છે 2 દાડા પછી એટલે આ ટાણું બટાણું કરી આવું કીધું હું એટલે આ એમાં એવું થયું છે લોચા પડે થોડા ગોબરજી યાર ચમ ભગતજી લોચા પડે એટલે એટલે ભાઈનો ફોન આવ્યો તો તે મેં કીધું મને એ ગોબરજી ફોન કરી દે ને હવે રોતા હા હા કઈ વાત સોરી ના પાડે કે મારે હાલ ભણવાનું છે એટલે આ ભગતજી વાત સેટ આવી જઈ છે ને તમે કે 2 દાડા મહેમાન આપવાના છે ને આ પાછું શું થયું વળી ના પાડે છે એ તમારી વાત સાચી છે હા. પણ સોરી કે મારે હાલ ભણવું છે કે ભાઈને મને ફોન કઈ કીધું કે હાલ ના પાડી દેજો એમ કહ્યું ભાઈને અરે તમે શું આમ કરો છો વેવાઈને કીએ યાર એટલે એમાં કે ભણી રહે પછી વિચારીએ એવી વાત કરે છે તે એમાં હાલ એમાં હા ખાઈ જો એવું છે હોવા હારડો કશું હતો નહીં હેડો 6 મહિના પછી થાય એવું હતું હા રો હા હારડો મારા ઓછા હારી છે આમ કરી મહેમાન આપવાના હતા તૈયારી હતી હા અને ભગતજી કી કે હું મહેમાન લઈને આવવાનો છું એટલે જ હું આ વિસનગર હેડ્યો છું અટાણું કરવા અને ભગતજીનો પાછો ફોન આવ્યો કે વેવાઈ ના પાડી છે સોડી ભણવાનું કે છે અમારે તો કરવું હું હે કશો વાંધો નહીં હેડો એ તો સોડીને ભણવાનું હોય એટલે ના પાડી છે હે 6 મહિના પછી થશે બીજું હું હતું હા કશો વાંધો નહીં હેડો મને જી આવા તો દે તોય વાહન તો તો ગો પેલો ગલ્યો જોજો બેઠો વાહન મેલી મેલી નહીં જાય છે ખરું ભાઈ જતું લાગ તો થોડો વાજીન ગણવાનું વાલજીન કરવાનું ઓય ને મહેમાન આવશે પેલા ટેટિયાન જોવા તે ફોન આવ્યો તો મારા કેજે જોવા મહેમાન આવ્યું છે ઓ હવારે મને ફોન કર્યો કે ભૂલજી આવજો કે હું કહું જવા દેતા મહેમાનો પાસે બેહું ઘણી વાર જઈને ચોથી આવું છે તે વળી ભાઈ તો મને એ ખબર નહીં એવું છે ઓ પણ ફોન આવ્યો તો કે મહેમાન આવે છે કે હું કહું, હેલો આવું હમણાં તે હમણાં કઈ હું એ ઘેર જ છું તાણી હે વાહન તો પછી કહું છું આઈને લે હેલો તાણી હેડો તાન હું આવું હવ લે હેલો મેલજો વાલજીને કીધું જ નહીં એ ખટપટિયા મોણે જ છે ભૂલી ગયા છે બાપડા માં ભૂલી ગયા છે હા લેડો હું એ આવું તાણી ઓ હવે હેલો ભારો લેલો ભાઈ જવું પડે મહેમાન આવશે ઘણી વાર બેસી આવીએ તાર ના જવું પડે કોકનું સારું થતું હોય તો યાર વળી કે હવે આયા ના તાણી ઘણી વાર બેહવા હું જો ગટુજી આ 2 ઘર રહ્યો આ મોટા ભાઈનું અને આ રીવાનું આ ઈવન કોમ હમણાં ચાલુ છે પણ અમે બંધ કર્યું છે આ ગરી માનું એમ હોવે. ઓ સર પાછા શીખામાં ફૂલકી બોલાવા છે આવો ભૂલજી આવે છે કીધું કીધું તને કીધું આવો મહેમાન આવશે હોવે. ઓવા કેવડાવ્યું એક બસ કા હા મહેમાન આપણે તો આ ઘર છે આવું છે હોશ કરવાનું છે ના ના એ તો થાય બધું દિવાળી પર ખોલી નાખ્યું તું બધું હમ. હાવ કીધું ટણા બનાવી દેવું છે મોટા ભાઈનું હા ના ના વાત છે. કરાવી દે કમ્પ્લીટ થઈ જાય કલર બલર કરાવવાનો છે કે ઓવા હા એટલે આ વિવાની તૈયારીઓ કરો એક બસ કલર બલર કરાવી દો હે વિવાની તૈયારીઓ કરો કલર નહીં પેલી લાપી આવે છે ને રે મારવી છે એવું છે ઓ તો હું ધબકર કરું છે બગલા જેવું મારા પટે હા કારણ આપણે જેવું જેવું ના સારું જો આપણી ગોબરજી મહેમાન તો આવી ગયેલા છે મારું ઓળખ્યું ભગતજી અને ગટુજી 2 જણા વય બેઠા છે હે ગટુજી વય હું લેવા આવ્યા છે કશું વાંધો નહીં હેડે તો આયા છે બીજા કોમમાં આવ્યા છે હે જવા દે ઓહો આવો મહેમાન આવો ફૂલજી એકલો કીધું તું નારિયાવાડી પેલા લઈને આયા છે જાઓ આવો બેહો બેહો તઈ બેહો બેહો. તમે બેહો આ બાજુ બેહો. તમે બેહો ના ના હું બેહું. બેહો આ બાજુ તને આવો છો યાર તમે તો લે આ ભાઈ તમારે થોડું કામ હોય કે ના હોય બેહો. એ તો મહેમાન આવે એટલે જીએ શાંતિથી ઓવા ઓવા
ફૂલજી તઈ નીકળ્યા હા કે મહેમાન આયા છે અલ્યા ઉતારમાં ક્યાં ભૂલી ગયો તો તમે તો ના ના એવું તો હોય યાર એવું કશું ના હોય નથી કીધું હડા તાર ઘેર હતો કીધું આવું હું યા તાણી એ તો હમણાં કાઉની માં ભૂલી ગયો ઓવે ઓવે હા આ બધા ભાઈ શું કહેતા હતા ભાઈ? ઓહો. આ બધા ભાઈ છે કે? ઓય અરે અમાર મોટા ભાઈ આ કવામો ઓંસાલો બરોબર. બેહો હું સાબા મેલું કીધું હારું બનાવો ચા. આદુ આવ મેલું હા બનાવો મસાલો નાખું વધાર ઓહો, દૂધ થોડું વધારે નાખો. પાણી ઓછું પાણી હતું અરે દૂધ નો મેલ ઓછા નાખા એ હવે બોલકા લાગે. બોલકા શું હો બોલવા દો હગા હા. આ બધા ભાઈ જોઈવાના? ઓ, ભાઈ છે ને અરે એવાના મોટા બે હતા હવે મારો ફોન આવ્યો હાલો, જતા વાત કરતા બે મહેમાન ખતુજી બોલો. શેમ આયા તા તમે તાન હગુ કરવા આ વાલજી છોકરા અંગાત હવે આજે છોકરા અંગા તો હગુ કરવાનું. એવું છે ઓહો. તો તમે ચમ ના પાડી તા ને અમાર ઘેર મી ચો ના પાડી છે, તમે ના પાડી છે. મારું ઓળખ્યું હું તો જોઈ ના પાડીએ નહીં તમને હે આ ભગતજીએ મને ફોન કરીને કીધું કે ના પાડું છું ભાઈ કે હું મારો વિવાહ નહીં કરવા હાલ. અરે યાર હું તો ઉપરથી અટાણું લેવા જતો તો કીધું મહેમાન આપવાના છે ને તે લાય કીધું અટાણું લઈ આવું એમ કરીને હું તો વિનગર નીકળ્યો તો અને ભગતજીનો ફોન આવ્યો તે વળી મને કેવું કીધી કે ઈવન છોડી ભણે છે એટલે એમ કે હાલ ભણવા દેવાની છે એટલે વેવાઈ ના પાડે છે ઈવન ભણવા દેવાની છે છોડી મેં તો એવન કીધું એ નહીં એવું ભણવાનું કે એવું કશું કીધું જ નહીં, ફોન કર્યો જ નહીં એવન એવો તો ના પાડવાનો તો. ત્યારે મનુ ભગતજીને એમ કીધું કે વળી વેવાઈ ના પાડે છે હાલ ઈવન આગુ બાગુ નહીં કરવાનું છોડી ભણાવવાની છે એટલે મેં વળી કીધું હેડો કશો વાંધો નહીં હાલ ભણાવો આ તો મને હોય હોમાંથી ફોન કર્યો મને કે ભાઈ ના પાડે વિવાહ કારણ કે કશું હતો નહીં બીજે છો વચ્ચે જોઈ કાઢો તાણે. અલે ગોબરજી આ વેવન બે જણા હું ગુજપુત કરવા મને એક વખત તો ખબર અને પડે ફૂલજી એમાં કેવું હતું ખબર છે ભગતજી હગાની વાત લઈને આવ્યા અમારા કલ્યાણ તે મેં કીધું હેડો કશો વાંધો નહીં સારું હોય તો કરાવો બરોબર તે કીધું ભગતજી કે હેડો કશો વાંધો નહીં થાય આમ આડે મેં કીધું કે વેવાઈ ના પાડી છે યાર હગું કરવાની કે અમારે છોડી ભણે છે આમ આડે એમ કે છે કે મેં તો ના નહીં પાડી જો મહેમાન જૂઠું નહીં બોલતો આમાંથી ભગતજીનો ફોન આવ્યો હતો મન કી ભાઈ ના પાડે છે એટલે તમે કોક બીજું કોઈ સેટિંગ કરો એટલે મેં કીધું તાન તો એમ કરો બીજે શો હોય ને તો તમે જોઈ કાઢો તાન. ફૂલજી મારું કેવું છે અમે તો ભગત મોડે હતા અને તમે તો એકન દારૂ લઈને ઘેર આવીને બેઠા છો હું વાત કરો મહેમાન દારૂ પીવું છે રે તાણી. દારૂ પીવું છે ભાઈ. આ મારું બેટું આ ભગતજીએ શું કર્યું કોઈ ખબર નહીં પડતી ભગતજી ના બાજે ના ના તમને વૈકણ જ મળ્યું પણ મને તો ભગતજી એવું કશું કીધું જ નહીં કે દારૂ પીવું છે એવું તેમ કશી વાત જ નહીં કરી તમે કશી વાત નહીં કરી મને કરવા દે. હા. અલે ભગતજી મીજો ના પાડી દઉં બાબાજી કે તમે કહેતા હતા કે ના પાડી હતી ભાઈ પણ મારી વાત તો હોભળો. પણ હોભળો પહેલા અને મી શું ના પાડી હતી હોમાંથી આવે વહીને કે મારે છોડી ભણાવવાની હતી મારે વિવાહ નહીં કરવા. ઓએ તો મને કીધું આમાંથી કે ઈવન છોડી ભણાવવાની છે એટલે હાલ ના પાડી હતી ઉપરથી મને એમ કીધું હોય ઈટાણી અને અસ્કરે આ દારૂડિયાના ઘેર લાઈન તમે મને બેહાડ્યો. ભગતજી હું સવામાં કેત કરા કયો તો કોઈ ખબર પડે. જો ભૂલજી આમાં શું હતું ખબર ગોબરજીના ઈ હગું મારે કરાવવાનું હતું પણ ગોબરજીના એક દારૂ પૈસા લેવા જો તે હોય મને ના પાડે અને પછી વાલજી મને ભેગા થયા વચમાં તે વાલજીને મને થોડો ટેકો પૈસાનો કર્યો તે મારો વિચાર બદલાઈ ગયો કે આજ વાલજીના ઈ હગું તાન કરાવી દઉં જો એટલે આ મોણે તમે થોડા પૈસા દોસ્તી મારે છોડી આ દારૂડિયાના ઘેર નાખવાની કરી હતી. તમારા ઉપર વધડો વિશ્વાસ મેં કે તો એમ કીધું તું કે આ છોડી છે એ તમારી છોડી સમજીને હગું કરાવજો આરા ઘેર અને તમે આ દારૂડિયાના ઘેર હગું કરાવરાવો. જોયું આ પૈસા દખવું હોય કેવું કર્યું હા ભગતજી તમને જે ખબર નહીં કે ગોબરજી ભગત માણસ છે અને વાલજી દારૂ પીવે છે એટલે હાથે કરીને હું કા કોકની છોડીને ખાડામાં નાખવાનું કરો હા હા સાપ ફાટી ગયો ઉકાળે મસાલા પૈસા નાખ્યો પણ એ ફૂલમાં ફૂલજી સાસરેડી દી ફાટી ગયો ફાટી ગયો આયો સાસે મારી ઓળખી દૂધી જેવું લાગતું તો હું કરવા મે એ દારૂમાં સાસ વેડી ગયા ને એમાં ફાટી ગયો. કેમ દારૂ એટલે તાણી હગું કરાવવાના ભગતજી કેટલા હાલે તા પસા ધરા લે શું સીના હગુ કરાવતા હતા એટલે ઉલે ના હાલ હોય એ વાલજી તે તાર તું કહેતા હતા કે જ્યાં ખાતો એટલે ભગતજી મફત પૈસા નહીં આવતા જ્યાં ખાતો કોઈ હાલે વાત કરો છો મારા વર્ષે ફરી ગયા આમ એ તો પડી ગયો પણ તમને થોડી બુદ્ધિ પોકી હે કે 50,000 લઉં તો કોકનું રમણ ભમણ થઈ ગયું હોય કણ્યો બધું એટલે 50,000માં આ બધું રમણ ભમણ કરી થાય કોઈ ખબર પડી તમને? હા તાણી હું હમણાં કરો છો યાર મારે તો તમારા આ વાલજીને ઘેર હગું કરવું જ નહીં. મહેમાન એ કરો ના. આવ્યું મારે નહીં કરું. આ ગોબરજી જેવો માણસ સીધો હોય ને તો એ ચાલે. અને ભલે ભાઈ મોર હોય કરો, નહીં કરો, હોય ચાલશે, આગું કરો, પણ હું કશું જાતે દુઃખ કરું. નહીં આવે હું બેઠો છું. ના મારે ભાઈ તમારા વિશ્વાએ હગું નહીં કરવું હવે. તમે તો બેઠા જ છો કે જો ઊભા છો તાણી
આ તો મારા છોડીને તમે વચ્ચે પૈસા ખા ખા કરો છો. આજે ઓમથી એવો આમ હગું કરાવવાનો હજી ઓય હગું કરાવરાવો. એટલે એ માર તો આગુ છોકરા નતો થતો એટલે કીધું પૈસા ખવડાવ્યા કીધું કરી દેવું. વાત સાચી છો હગા તમારી. આ પૈસામાં કોકની છોડીને ખાડામાં નખાય. તઈ તાર ગોબરજીને હગું કરવું હોય તો કરો. આ ગોબરજી મને સીધા લાગે. હા ગોબરજી એકદમ સીધા માણસ, ભગત માણસ. તઈ તાર હગું કરવો 2 ધડક કરો, વચ્ચે મોર હોય મું. મારા આમાં રોઈ ના તું. કશું વાંધો નહીં ભગતજી નહીં. આવું કોઈને કરતા નહીં, આવું કોઈને કરતા નહીં. ઓય ને કોકનું ઘર જતું રહે અમને, આમ તો કોકની જિંદગી કાઢવાની હોય, પણ કોકની તમારે- છોડીની તાણી. તમારે છોકરાને હગું થહ. જાણતા હા પછી કે દારૂ બંધ કરો તો થહ. એટલે હું દારૂથી નહીં થતો. દારૂથી જ નહીં થતું. આ દારૂથી જ આ હગું તમારું થયેલું તૂટ્યું. એ વાત સાચી છે. હું કેવું બબલીવાલજી, હે એમ પૈસા ખવડાય હગો ના થાય છોકરાનો, આપણે હારા થવું પડે. એ દારૂ પીતા હોય તો દારૂ છોડી દેવું પડે. આ ગોબરજી હારા માણસ છે, તે ના થયું. થયું હા, તૂટીને જ થયું બાપુ. તૂટીને થયું કે ના વાત થયું? સાચી. એટલે એવું ભાઈ થવું પડે ભાઈ આપણે. ફૂલજી અમે તો કઈ કઈ થાચ્યા એટલે બંધ કરી દે તાર છોકરો નકું કોઈ નહીં કરે, કોઈ નહીં કરે. પણ જો મારો ઓછો મોન હતો અમૃતો એકનો બે ના થયો એટલે ના જ થયો. ભાઈ અમારે નહીં કરીએ. ગમતું. મારા છોડીને હગું તમારે ઘેર જ કરવું છે. અને ભાઈ મારે ચાય નહીં પીવો. લેડો તમારે ઘેર હાલ ચા પીવો અને ખાઈને શાંતિથી જાઓ. કશો વાંધો નહીં, લેવાનો તાન. લેડો. કશો જઈને ફૂલ્યો ફળો. આ તે વાગે રાખું છું ઓન જોઈને મને શીખ મળે છે કે આથી દારૂ મેં કીધું મારા છોકરાનું હાકું કરવું છે અમે. બસ તાણ મેં કીધું એટલે તો અમે તમારા ઘરડા થયા. ઉનાળામાં થોડું તો પડી સુધરો, જાઓ. થોડા તો સુધરો. સુધરી ગયો અમે.